જય માતાજી, કેમ છો ફેમિલી? મોજે મોજ ફરીથી સ્વાગત છે નવા વ્લોગમાં. તો અત્યારે આવી ગયા છે સિંઘમ પોઈન્ટ અને અહીંની ટિકિટ છે 50 રૂપિયા પર પર્સન, એટલે એક વ્યક્તિને 50 રૂપિયા ટિકિટ છે. તો ચાલો ફટાફટ ટિકિટ લઈ લઈને પછી જઈએ અંદર. અહીંયા ટિકિટ કાઉન્ટર આ ભાઈ ટિકિટ આપે છે, તો ભાઈ એક ટિકિટ આપી જાઓ ફટાફટ. ટિકિટ લઈ લીધી છે. હવે ટિકિટને અહીંયા સિક્યુરિટી ગાર્ડ પાસે અહીંયા ચેક કરાવી લઈને જઈએ અંદર. તો ભાઈ કાઉન્ટરથી ટિકિટ લઈ લીધી છે ને એક વ્યક્તિને આ ટિકિટનો ચાર્જ છે 50 રૂપિયા અહીંયા આવવા માટેનો. પણ જ્યાં એમ કહેવાય કે આ પોઈન્ટ જે છે અહીંયા સિંઘમ મૂવી છે એ અહીંયા શૂટ થયું હતું, એટલે અમુક શોટ અહીં શૂટ કર્યા હોય એ રીતનું છે ને. આ જો ચોખ્ખા એક નંબર છે. આ બે બાજુ દરિયો છે, આ સાઈડ અને આ સાઈડ, અને આ રસ્તો છે. તો અહીંથી આ રીતનો પોઈન્ટ છે અને જોઈએ આગળ તમને બતાવું. અને આ વિડીયો છે ને હું ફરી વખત શૂટ કરું છું કારણ કે માઇક છે ને બંધ થઈ ગયું હતું, એટલે અવાજ આવ્યો ને. એટલે છે ને અત્યારથી લાઇક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આખો વ્લોગ મારે ફરીથી શૂટ કરવો પડશે. જોયું નહોતું, ચેક નથી કર્યું, ઉપર જઈને ચેક કર્યું તો એ ખ્યાલ આવ્યું કે માઇક તો બનશે, એટલે ફરીથી પાછો આવી જશું શૂટ કરવા. અને અહીંયા જો 2025નું કરેલું છે, તો મસ્ત મજાનું કરેલું છે ને. અહીંયા છે ને વધારે લોકો સેલ્ફી જ લે છે. હાલો તો તમને ઉપર જઈને ફટાફટ વ્યૂ બતાવી દઉં કે અહીંનો કઈ રીતનો છે. તો આ રીતનું છે લોકેશન, ઉપર પણ આ રીતનું છે. તો હાલો ફટાફટ જઈએ ઉપર અને બતાવો તમને કે કઈ રીતનું છે. સ્ટારમાં જો મસ્ત ડેકોરેશન કરેલું છે. તો હાલો અહીંથી જઈએ ઉપર. અહીંથી આમ ઉપર જઈ શકાય છે. અહીંયા રસ્તો છે ઉપર જવા માટેનો. આ સાઈડ બધા બેઠા છે. અહીંયા થોડોક છાંયો છે એટલે ત્યાં લોકો બેસે છે. અને અહીંયા ચાલો ફટાફટ જઈએ ઉપર. આ રીતનું ઉપર ચડવા માટેનું છે. અહીંથી જઈએ ઉપર. ગ્રુપ સેલ્ફી અહીંયા વધારે હાલે છે. તો અહીંયા છે આખું ગ્રુપ આવેલું છે, તો કઈ રીતની સેલ્ફી પડે છે. અને ઉપરથી અહીંયા પહોંચાતા જો અહીંથી વ્યૂ જો કેટલો ખૂબસૂરત વ્યૂ આવે છે, મસ્ત મજાનો વ્યૂ આવે છે. અને આ રીતની સીડીઓ છે, અહીંથી થાય ને ઉપર જવાનું છે. જોઈને આ જઈને વ્યૂ કેવું આવે છે. પહોંચી ગયા છે અહીંથી ઉપર ને અહીંથી ડાયરેક્ટ જોઈએ તો સામેની સાઈડ દેખાય છે આ રીતનો દરિયો. જો ડાયરેક્ટ દરિયો દેખાય છે ને અહીંયા ગ્રીલ છે જેથી કોઈ નીચે ના પડી જાય. તો દરિયાનું વ્યૂ જો અહીંથી એક નંબર વ્યૂ આવે છે. આ જે તમને સામે દેખાય છે ત્યાંથી આપણે અહીંયા ઉપર આવ્યા છીએ ને સામે જો વ્યૂ જો અહીંથી એક નંબર વ્યૂ આવે છે. તો ફોટા માટે બેસ્ટ જગ્યા છે. અને દરિયાનું પાણી જો કેટલું સાફ છે. અને આ સાઈડથી જે ફોટો આવે છે એ એકદમ મસ્ત ફોટો આવે છે, કારણ કે પાછળનો દરિયાનો વ્યૂ જોરદાર આવે છે અહીંથી. તો અમે અત્યારે છે ને હા ઉપરના પોઈન્ટ આવી ગયા છીએ. અહીંથી છે ને ઘણું બધું લોકેશન મસ્ત મજાનું જોવા મળે છે. અને અહીં સિક્યુરિટીનો જો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવે છે. બધી જગ્યાએ તમને કેમેરા મારેલા જોવા મળે છે. અને વ્યૂ છે ને એક નંબર આવે છે. જો આગળનો વ્યૂ જો દરિયાનો મસ્ત મજાનો વ્યૂ આવે છે. ને અહીંયા ઝાઝા લોકો છે ને ફોટાને એવું જ પાડતા હોય છે. સેલ્ફી પોઈન્ટ માટે બેસ્ટ છે. તો સેલ્ફી માટે અહીંયા બે જગ્યા છે. તો અમારા ધનજીભાઈની કેમ છે? ધનજીભાઈ મજામાં? કેવું લાગ્યું અહીંયા? હા જ ને. હા, અહીંયા છે ઘણા બધા લોકો અહીંયા અત્યારે સેલ્ફી ફોટા અને એવું બધું પાડતા હોય છે. જ્યાં જ્યાં એને જોવો ત્યાં તો બધા ફોટા જ પાડે છે. અને વ્યૂ છે ને એક નંબર છે. તો હાલો હવે આપણે નીચે જતા રહીએ, કારણ કે અહીંયા ઘણો એન્જોય કર્યો. મસ્ત મજાનો દરિયો હતો. તો હવે ચાલો આ ટાઈપનો રસ્તો છે નીચે ઉતરવા માટેનો. તો નીચે જતા રહી. આગળનો વ્યૂ તમે જોયો છે. ઉપરનો મસ્ત લોકેશન છે. તો અહીંથી બધા નીચે ઉતરવામાં થોડો ખ્યાલ રાખવો પડે, પગ ગ્લસ રહે ને એ રીતે. અને આ રીતનો છે કંઈક રસ્તો. અને પાછળનો વ્યૂ છે ને મસ્ત છે. તો અહીંયા બધા બેઠા છે. અને અહીંયા તમારે કાંઈ પણ ખરીદી કરવી હોય તો કપડાં છે, એવી બધી વસ્તુ તમને અહીંયા મળી રહેશે. થોડુંક બતાવી દઉં તમને. તો આ રીતના કપડાં છે બાળકોના ને એવા બધા મળી રહે. નાના છોકરા માટે છે અને લેડીઝો માટે છે ખાસ કરીને. તો આ રીતનું બધું અહીંયા મળે છે. કપડાં છે, ટોપી છે અને ચશ્મા છે, એવું બધું અહીંયા તમને મળી રહેશે. આ એક સાઈડ છે અને ઓલી સાઈડ પ્લેન છે, અને આ સાઈડ બધું મળી રહેશે. તો હવે અહીંયા આપણે વ્લોગને પૂરો કરીએ. કેવું લાગ્યું ધનજીભાઈ? મજા આવી ગઈ ને?
હા લોકેશન એક નંબર. કા ફોટા માટે બેસ્ટ લોકેશન? ફોટા માટે બેસ્ટ લોકેશન હતું ને ખૂબ મજા આવી ગઈ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો અને ચેનલમાં ન આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.